નમસ્કાર, ન્યૂઝ વોર રૂમ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ખેડૂતો માટે ખુશીના સમાચારથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસું હવે સક્રિય થશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. જોકે હાલમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવણી લાયક આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહેશે. જોકે રાજ્યમાં વરસાદી માહોલ પણ છે. ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નવા નીરની આવક પણ નદી નાળામાં થઈ રહી છે. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમમાં ઉમંગ રાવલ સંવાદદાતા જોડાઈ ગયા છે. ઉમંગ, વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે. હવે ચોમાસું પણ થંભી ગયું હતું, પરંતુ ફરી હવે ચોમાસું સક્રિય થશે. વિંડીના માધ્યમથી આપ સમજાવો કે ચોમાસું સક્રિય થશે, ક્યાં ક્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચોક્કસથી ધ્રુવિશા, વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર અને વિંડીના માધ્યમથી દર્શક મિત્રોને સમજાવી. અત્યારે 16 તારીખ અને 5 વાગ્યાનો સમય, એ સમયની અંદર જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તમામ મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ છે દેખાઈ રહ્યો છે. મહત્વનું છે રાજકોટ, ચોટીલા સાથેના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ છે વરસી રહ્યો છે. અને તેને લઈને આવનારા સમયમાં આપણે કયા કયા તાલુકા અને જિલ્લામાં વરસાદ છે તે આપણે દર્શકોને દર્શાવીએ. ખાસ કરીને આખો જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જે પ્રવેશ દ્વાર કહેવાય ત્યાં આગળ પણ ઝીણા છાંટા અત્યારે ચાલુ છે. ચોટીલા, રાજકોટ જિલ્લો છે, મોરબી છે, જામનગર, સલાયા, દ્વારકા સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ છે, બોટાદ છે. આ બાજુ દરિયાકાંઠા ઉપર ભાવનગર ઉપર પણ ધીમી ધારે વરસાદ, ઉનામાં પણ ધીમી ધારે હાલ વરસાદ વરસી રહ્યો છે, વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદ. એટલે દરિયાકાંઠા નામ જોવા જઈએ તો ભાવનગર, ઉના, વેરાવળ, પોરબંદર અને દ્વારકામાં આજની તારીખમાં જ 5 વાગ્યાના સમયમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. 24 કલાક સુધી હવામાન વિભાગે છે તેણે આગાહી કરી છે. આવતીકાલના જો દ્રશ્યો જોઈએ તો 17 તારીખમાં પણ આ જે વરસાદ છે એ ગતિ પકડે છે અને સાથે જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી પરિસ્થિતિનું નિર્માણ વિંડી મારફતે છે એ જોઈ શકાય છે. લગભગ 4 કે 5 વાગ્યાની આસપાસનો જે સમય છે એ સમય દરમિયાન વરસાદનો માહોલ ક્રિએટ થાય છે. અને આપ જોઈ શકાય છે કે આ જે વિંડીના મારફતે દર્શકોને સમજાવીએ, જેમાં આવતીકાલે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે એ દેખાય છે. અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ છે વરસી રહ્યો છે. અને મહત્વનું એ પણ કહી શકાય કે આ જે વરસાદ છે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યો છે. અને વાવણી લાયક જે વરસાદ છે એ અહીંયા થયો છે. એટલે આવનારા સમયમાં જ્યારે આ વરસાદ છે તે વરસાદ ખૂબ જ મહત્વનો ખેડૂતો માટે સાબિત થશે. અને આ આખો જ ગુજરાતની અંદર 17 તારીખમાં આખું જ ગુજરાત છે લગભગ આવરી લેવામાં આવે છે. આખા જ ગુજરાતમાં દરિયાઈ કાંઠાને છોડતા, જેમાં પોરબંદર, દ્વારકા, વેરાવળ, મહુવામાં વરસાદ રહેશે. અમરેલીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ચોટીલા, મોરબીમાં અને સાથે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, ખંભાતના અખાતમાં પણ વરસાદ રહેશે. વડોદરામાં, બોડેલી, દાહોદ, જો કે ગોધરાની અંદર નહિવત વરસાદ છે દેખાઈ રહ્યો છે. એટલે આવનારા 24 કલાક એ ગુજરાત રાજ્ય માટે અતિ મહત્વના અને વાવણી લાયક વરસાદ છે ધ્રુવિશા થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. જી ઉમંગ, માહિતી બદલ આપનો આભાર. તો વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે. ફરી એકવાર ચોમાસું સક્રિય થશે. ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે. વરસાદી માહોલ જો કે રાજ્યમાં હજુ પણ યથાવત છે, પરંતુ કેરળમાં સૌથી પહેલા ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થતી હોય છે. ત્યારબાદ ચોમાસું થંભી ગયું હતું. તો વધુ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. 20 થી 28માં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 20 થી 28માં ગુજરાતના મોટા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. વાવણી માટે આ વરસાદ ઉત્તમ હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. આશીર્વાદ સમાન વાવણી લાયક વરસાદ આ વખતે બની રહેશે. તો કાગડોળે જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ વરસાદની એન્ટ્રી થશે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકિનારાના ભાગો અને
મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, તેમજ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 20 થી 28 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને આ વખતે વાવણી લાયક વરસાદ થતાં આ વરસાદનું પાણી સારું ગણાય તો વાવણી કરવી ઈષ્ટ ગણાય. આગળ વાત કરીએ દ્વારકાની ખંભાળિયાની કે જ્યાં ધમાકેદાર એન્ટ્રી વરસાદની જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 7.5 ઇંચ વરસાદ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ખાબક્યો છે. નદી નાળા છલકાઈ રહ્યા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો દ્વારકાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અચાનક વાતાવરણમાં પલટો, જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ખંભાળિયામાં માત્ર 2 જ કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ રાજ્યમાં છવાયેલો છે. વરસાદના કારણે નદી નાળા અને તળાવમાં નવા નીર પણ આવ્યા છે. તો દ્વારકામાં પણ એ જ માહોલ છે. મોડી રાતથી વરસાદી માહોલ દ્વારકામાં છવાયેલો છે. ભાણવડમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દ્વારકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જે લોકો ગરમીથી અસહ્ય ગરમીના કારણે પીડાતા હતા. જોકે ગરમીના ઉકળાટથી વરસાદના કારણે ગરમીથી રાહત પણ લોકોને મળી છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. ધર્મેશ, દ્વારકા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કેવો વરસાદી માહોલ? ધ્રુવિશા, વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિથી જ દ્વારકા જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ભાણવડ પંથકમાં છેલ્લા ગત રાત્રિથી અત્યાર સુધીમાં 2.5 ઇંચથી વધારે જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. સાથે સાથે ખંભાળિયાની જો વાત કરવામાં આવે તો ખંભાળિયામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં ખંભાળિયા પંથકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદીઓમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ છે. તો ખંભાળિયાના મુખ્ય માર્ગો પરથી ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા. દ્વારકા જિલ્લામાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ત્યારે સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી ધ્રુવિશા. જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો. હવે વાત સરહદી જિલ્લા કચ્છની કરીએ તો કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ હાલ યથાવત જોવા મળી રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રી ત્યાં પણ થઈ ચૂકી છે. છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે. મુન્દ્રાના વવાર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. જોકે નદીમાં નવા નીરની આવક પણ આ વરસાદના કારણે થઈ છે. તો અસહ્ય ઉકળાટથી લોકોને ગરમીથી આંશિક રાહત પણ આ વરસાદના કારણે મળી છે. રેહા, હાજપર, સવા ઘોઘા, વાડી વિસ્તારના અલગ અલગ 4 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં, સરહદી વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. સૌથી વધારે ગરમી પણ સરહદી વિસ્તારમાં પડતી હોય છે. ત્યાં પણ હાલ આંશિક રાહત લોકોને આ વરસાદના કારણે ગરમીથી થઈ છે. રેહા, હાજાપર, સવા ઘોઘાના માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. મુન્દ્રાના વવાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આ આગમન, જેના કારણે લોકો ખુશખુશાલ જોવા મળ્યા. તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. તો મોટા અંગ્યા, દેવપર, યક્ષ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોએ રાહત પણ મેળવી હતી. તો ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના પગલે શેરીઓમાં પણ પાણી વહ્યા હતા. કોઠણસમાં પાણી ભરાયા હતા આ વરસાદના કારણે. તો બીજી તરફ લોકોને ગરમીથી રાહત પણ આ વરસાદના કારણે મળી છે. કચ્છની આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ યથાવત છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસું સક્રિય થશે, વરસાદની સત્તાવાર એન્ટ્રી થશે અને ત્યારબાદ વરસાદી માહોલ, વરસાદ હવે જામશે રાજ્યભરમાં. કચ્છના આ દ્રશ્યો છે કે જ્યાં શેરીઓમાં પણ પાણી વહેતા થયા હતા. તો નદી નાળા પણ આ વરસાદના કારણે છલકાયા હતા. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. ચોમાસું સક્રિય થશે. આગામી 24 કલાકમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે. કૌશિક, સરહદી વિસ્તાર એવા કચ્છ અને કચ્છની આસપાસમાં કેવો વરસાદી માહોલ? જી, ચોક્કસથી ગરમી અને ઉકળાટથી ત્રસ્ત કચ્છવાસીઓ હવે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે અને ગત રાત્રિએ માંડવીના બિદડા
તલવાણા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા, જ્યારે મુન્દ્રા તાલુકાના વવાર, ભૂતપુર વગેરે ગામોમાં વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે. મુન્દ્રા પંથકના સમાગોગા, ભૂતપુર, વવાર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા છે. તેની સાથે જોવા જઈએ તો ખાવડા, હાજીપીર પંથકમાં પણ વરસાદનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. નખત્રાણા તાલુકાના અંગિયા સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો હતો અને હાલમાં જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે. જી કૌશિક, માહિતી બદલ આભાર આપનો. તો આ તરફ અમરેલીમાં પણ વરસાદી માહોલ યથાવત છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો, પવનના સુસવાટા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અમરેલી આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો હતો. અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ નોંધાયો. વરસાદી પાણી વહ્યા હતા રસ્તાઓ પર. તો ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે. વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચોમાસું પણ સક્રિય થવા જઈ રહ્યું છે, ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. તો બીજી તરફ લોકોને પણ આંશિક રાહત મળી છે આ ગરમીના કારણે. લીલિયાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદી ઝાપટા પડ્યા હતા. ગઈકાલે પણ ભાવનગરમાં વરસાદ નોંધાયો હતો. તો આજે પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદના કારણે મેઘરાજાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ખેડૂતો માટે વાવણી લાયક આ વરસાદ, નદી નાળા પણ છલકાઈ ગયા છે. નવા નીરની આવક આ વરસાદના કારણે ભાવનગરમાં પણ જોવા મળી છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ગયા છે. કુનાલ, ભાવનગર આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ભાવનગરના આસપાસના વિસ્તારોમાં કહી શકાય કે સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી રહી છે. ભાવનગરના ગારિયાધાર, પાલિતાણા તેમજ તળાજા જે પંથક છે તે પંથકમાં ના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સતત બીજા દિવસે પણ એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ધ્રુવિશા. જી કુનાલ, માહિતી બદલ આભાર આપનો. તો અલગ અલગ ત્રણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પોરબંદરના દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કચ્છના દ્રશ્યો કે જ્યાં પણ સરહદી વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત છે. દ્વારકાના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ ધમાલ મચાવી હતી. ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 7:30 ઇંચ વરસાદ દ્વારકા ખાતે પણ નોંધાયો છે. તો રાજ્યમાં વરસાદી માહોલના કારણે નવા નીરની આવક થઈ છે. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોમાં પણ ખુશી છે. લોકોને પણ રાહત થઈ છે આ ભારે ઉકળાટથી. તો આ તરફ પોરબંદરમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ઠેર ઠેર સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાઈ રહ્યો છે. 3 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ થતા પાણી પણ ભરાયા હતા. તો પોરબંદરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા હતા. પાણીના નિકાલની ભૂગર્ભ ગટરમાં કચરો ભરાતા હાલાકી પણ લોકોને એટલી જ થઈ રહી છે. જેસીબી અને ટ્રેક્ટર વડે કચરો સાફ કરવાની કામગીરી કરવી પડી. તેટલી ખરાબ સ્થિતિ આ વરસાદના કારણે પહેલા વરસાદમાં જ થઈ ચૂકી છે. તો બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી. પોરબંદરમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. કારણ કે પોરબંદરમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં, મુખ્ય માર્ગો હોય કે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાલ આપણે પોરબંદર શહેરના વિડીપુર વિસ્તારમાં આવ્યા છે. તમે દ્રશ્યો જોઈ શકો છો કેવી સ્થિતિમાં લોકો અહીં ઉભા છે. કારણ કે હજી પ્રથમ જ વરસાદ થયો ને 1 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ થયો છે. હજુ તો વરસાદી સિઝન શરૂ થવાનો હજુ વાર છે. આમ છતાં આ લોકો આ વિસ્તારમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમય પણ ક્યાંક લોકો પરેશાન હતા કારણ કે વીજળી ગુલ થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. આપણી સાથે સ્થાનિકો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, આપણે કેવી પરિસ્થિતિ, પ્રથમ વરસાદમાં તમે કેવી મુશ્કેલીનો સામનો કરો છો? કહે છે દિવસ છે તો એટલું પાણી ઘરમાં ગરી ગયા છે. રાત તો બાકી છે. રાતના ક્યાં જાશું? હવે આ એમને એમ બેઠા છે બધા, પલંગ ને બધું કાઢ્યું. હવે સુવાની જગ્યાએ નથી. ક્યાં શું?
શરૂઆતની છે એ તો વાત છે, સુવાની જાય શરૂઆત જ છે, એન માટે હજી શું થશે? હવે જાવું ક્યાં મારે? આનું કઈ રસ્તો કેવી કરો. પરિસ્થિતિ તમારા વિસ્તારમાં? પરિસ્થિતિ તમે જોવો છો, આ ચોમાસું હોય તો આવી જ તકલીફ થાય છે. આ કોઈ જોતું નથી, નાલું એમને એમ પડ્યું, કોઈ ગટર કરી પણ કઈ રીતના ગટર કરી બધા જોવે ને ગટર કરી ભૂગોળ ગટર દેખાય ને ભૂગોળ પાણી ભરાય. આમાં ચોમાસામાં આ પહેલો વરસાદ જ પડ્યો, હજી તો એક ઇંચ નથી પડ્યો, અડધો ઇંચ થઈ ગયો એટલું પાણી ભરાઈ ગયો, ઘરમાં પાણી કરી ગયા. પછી કેને કહેવાય જાવ? નગરપાલિકા શું કરે છે? નગરપાલિકાને કહીએ ફોન તો કે આવીએ હમણાં આવ્યા બધા. જોવો તમે હમણાં 2 ટ્રેક્ટર નાખ્યા, જે નીકાળવાનું હોય કાઢવાનું હોય કાઢતા નથી. સાચી વાત છે. આમાં એક જ જગા ઘરમાં પાણી ભરી ગયા, જેવડા નાના છોકરા હે બરાબર માંદા પડે તો કેને આ જોવો આ ઘરમાં તમારી શું માંગ છે? હવે શું થવું જોઈએ? પાણી આ બધું નિકાલ થવો જોઈએ. એમાં પુલમાં આખો ત્યાં કચરો સાફ કરીને પાણી હવે ભરાવું ના જોઈએ, એ અમારે કરો. આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, માત્ર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. પોરબંદરમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે, કારણ કે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ આપણે પોરબંદર શહેરના વીડીગોટના પાછળના ભાગના વિસ્તારમાં આવે છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વીડીગોટના પાછળના છે. હવે નગરપાલિકાની ટીમ જાગી છે. જ્યારે વરસાદ આવ્યો અને પાણી ભરાયા છે ત્યારે આ લોકોના વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરમાં પાણી ભરાઈ ગયા છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો સાથે જ વાત કરશું કે કેવી પરિસ્થિતિ છે પ્રથમ વરસાદનું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? આ વિસ્તારમાં શું સમસ્યા છે? આ વિસ્તારમાં પાછળ મારું મકાન છે, આ ઘર વરસ્યાની કચરો ઉપાડતા જ નથી. છોકરાઓને મેલેરિયા થઈ જાય. જોવો કઈ રીતે અમારે આમાં જીવન, ઘરમાં એટલું પાણી ભરાઈ જાય. નગરપાલિકાની ટીમ ક્યારે આવી? નગરપાલિકાની ટીમને 50 ફોન કર્યા ત્યારે આવી, ફોને સ્વિચ ઓફ રાખી દે છે. હવે જ્યાં માથે આખો લતો અમે જાગૃત થઈને આટલા બધા વિસ્તારમાં જો અમે બધા ઉભા જાય ત્યારે માથે ઉભા રહી ત્યારે કામ કરે છે. તમારું નામ શું છે? આ વિસ્તારમાં સમસ્યા? મારું નામ અબુબકર કાસમ મંસૂરી છે. હું વીરપટનો 45 વર્ષથી હું આ જોયા હું છું કે અહીંયા કોઈ જાતનું કામ થતું નથી. નાનામાં નાનો વરસાદ પડે તો આ ઇલાકાની અંદર એટલું પાણી ભરાય છે, દુકાનની અંદર, ઘરની અંદર, બધીની અંદર પાણી ભરાય છે. દર વર્ષે ચોમાસાની અંદર અમે અમારા હાથેથી અમે કામ કરીને પાણીનો નિકાલ કરીએ છીએ. નગરપાલિકા શું કામ કામગીરી નથી કરતી? દર ફેરી રજૂઆત કરીએ, કામ કરે 2 મિનિટ કામ કરીને હાઈલા જાય, ફોટા પડાવીને એ લોકો હાઈલા જાય. શું કહે છે એ લોકો? બસ ખાલી નાના મોટું કામ કરીને હાઈલા જાય, કામ થઈ ગયું. મહિનાથી પેલા ફારૂકભાઈ સૂર્યા માથે રહીને અહીંયા બધી રીતે બતાવેલું હતું, ખુદ ભેગો હતો. 1 મહિના પેલા પૂરેપૂરો 1 મહિનો થયો કે થઈ જશે, નિકાલ થઈ જશે. હજી સુધી એ વસ્તુનો નિકાલ થયો નથી. એ સમસ્યા પાછી આવી. કલેક્ટર નો ઓર્ડર હોવા છતાં બી આ વિસ્તારની અંદર કોઈ જાતનું કામ થતું નથી. પ્રથમ વરસાદમાં અત્યારે કેવી સ્થિતિ છે હાલ? તમે નજરે જોવો જ છે કેટલું પાણી ભરેલું છે, કેટલી રીતનું કઈ રીતનું છે, તમે તમારી નજરની સામે જોવો. એમાં અમારે કઈ કહેવાનો સવાલ જ નથી આવતો. તમારી શું માંગ છે? સાફ સફાઈ નું કે કાયદેસર નું આ પુલ ઉપરથી પાણીનું નિકાલ થવું જોઈએ. આ પુલ ઉપરથી પાણીનું નિકાલ થતું નથી, ખાડીની અંદરથી પાણીનો નિકાલ થતો નથી. એ ન્યાનો નિકાલ થવો જોઈએ. ખાડી સાફ નથી કરતા ને એના ઘરમાં અંદર પાણી ઘરે છે. જીવનની અંદર આવા પ્રશ્નો અમે જોયા નથી. આ છેલ્લો અમારું કાર્ય આ જ છે. અમે છેલ્લે સેવાડામાં રહીએ છીએ, મોમેડિયન ને દલિત, બીજા કોઈ માણસો અહીં રહેતા નથી. આ સમયનો કાર્ય આ નિકાલ જ નથી થતો, પ્રશ્ન થતો જ નથી ને નિકાલ કરતા નથી. આ ટાણે ચોમાસામાં અત્યારે દુઃખી કરવા ઈચ્છે છે, મોમેડિયન ને દલિત ને દુઃખી કરવા ઈચ્છે છે. આ વિસ્તારની સમસ્યામાં